નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ યુટ્યુબ ચેનલ પર। આજે મિત્રો આપણે વાત કરીશું એસએસસી જીડીની જે નવી ભરતીનું નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે। આ ભરતી ટોટલ 25,487 જગ્યાઓ પર બમ્પર ભરતી આવી ચૂકી છે। તો આજે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છીએ। આ વિડીયોમાં તમે જો મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આજે તારીખ 1/12/2025 એટલે કે આજે જ નોટિફિકેશન આવ્યું છે અને આજથી જ આ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। આજથી 1/12/2025થી 31/12/2025 સુધી આ ભરતીના ફોર્મ ભરી શકાશે। 31/12/2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને ઓનલાઈન ફી પેમેન્ટની છેલ્લી તારીખ 1/1/2026 રહેશે। અને મિત્રો ફોર્મ ભરવામાં જો કાંઈ ભૂલચૂક થાય તો તેને સુધારી શકાશે। તેની તારીખ છે 8/1/2026થી 10/1/2026 સુધી તેમાં સુધારા વધારા કરી શકાશે। અને મિત્રો આ ભરતીની મુખ્ય વાત એ છે કે આની પરીક્ષા ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનાની અંદર લેવાઈ જશે। આગળ મિત્રો આપણે વાત કરીએ તો આ ટોટલ 25,487 જગ્યા પર આ ભરતી આવેલી છે। જેમાં બીએસએફની વાત કરીએ તો ટોટલ 616 જગ્યા, સીઆઈએસએફની 14,595 જગ્યા, સીઆરપીએફની 5,490 જગ્યા, એસએસબીની 1,764 જગ્યા, આઈટીબીપીની 1,293 જગ્યા અને આસામ રાઇફલની 1,706 જગ્યા અને એસએસએફની 23 જગ્યા, આમ ટોટલ 25,487 જગ્યા પર માત્ર ધોરણ 10 પાસ પર આ ભરતી આવી ચૂકી છે। જેને પણ સૈનિક બનવું છે તેની માટે આ ખાસ તમારા માટે આ ભરતી આવી ચૂકી છે। આગળ મિત્રો પરીક્ષાના સિલેબસની વાત કરવામાં આવે તો પરીક્ષામાં શું શું પૂછાશે તેની વાત કરીએ તો રિઝનિંગના 20 પ્રશ્નો હશે અને તેના ગુણ 40 હશે, એટલે કે એક પ્રશ્નના 2 ગુણ હશે, આમ 20 પ્રશ્નના 40 ગુણ હશે। બીજું પાર્ટ બીની અંદર જીકે આવશે, જે 20 પ્રશ્નો આવશે 40 ગુણ, અને ગણિત આવશે 20 પ્રશ્નો તેના 40 ગુણ, અને હિન્દી અથવા અંગ્રેજી બેમાંથી કોઈ પણ એક વિષય તમે રાખી શકો છો જેમાં 20 પ્રશ્નો આવશે અને તેના 40 ગુણ, આમ ટોટલ 60 મિનિટ 1 કલાકનું આ પેપર રહેશે। અને જે પણ મિત્રો આ પરીક્ષામાં પાસ થઈ જશે તેને એક ગ્રાઉન્ડ આપવાનું રહેશે 5 કિલોમીટરનું, જે 24 મિનિટમાં પૂરું કરવાનું રહેશે, અને મહિલાઓને 1600 મીટરનું ગ્રાઉન્ડ 8 મિનિટ 8.5 મિનિટમાં પૂરું કરવાનું રહેશે। મિત્રો ઊંચાઈની વાત કરવામાં આવે તો મેલ કેન્ડિડેટને 170 સેમી ઊંચાઈ હોવી જોઈએ અને ફિમેલને 157 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। ચેસ્ટ એટલે કે છાતીની વાત કરીએ તો નોર્મલ 80 અને ફૂલાવેલી 5 ફૂલાવેલી હોવી જોઈએ, એટલે કે 85 સુધી તમારે ફૂલાવેલી હોવી જોઈએ। તો મિત્રો આ ભરતી 10 પાસ માટે આવી ચૂકી છે। આજે જ તેના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેધને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમને જો કંઈક ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરજો। તૈયારી કરતા તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।